તો તારીખ છે 5 જાન્યુઆરી 2026. યાદ રાખજો, આ કોઈ સાદો દિવસ નથી હો. આ એ દિવસ છે જે આપણને આવનારા સમયનો, આપણા ભવિષ્યનો એક આઈનો બતાવશે. તો તૈયાર છો? ચાલો ભવિષ્યના આ ન્યૂઝ બુલેટિનમાં ડૂબકી મારીએ. હવે એક મોટો સવાલ મનમાં આવે કે શું ખાલી એક દિવસની હેડલાઇન્સ આખા ભવિષ્યની તસવીર બતાવી શકે? શું આવતીકાલે શું થવાનું છે, કેવા પડકારો આવવાના છે, એ બધું આજે ખબર પડી શકે? ચાલો સાથે મળીને આ સવાલનો જવાબ શોધીએ. ઓકે, તો દિવસની શરૂઆત જ થાય છે એકદમ ગરમાગરમ સનસનાટી ભરી ખબર સાથે. અને આ ખબર આપણને સીધા જ લઈ જાય છે દુનિયાના રાજકારણના અખાડામાં. એક એવી ઘટના બની છે જેણે આખી દુનિયામાં હલચલ મચાવી દીધી છે. અને હેડલાઇન શું છે ખબર છે? સાંભળીને જ નવાઈ લાગશે. અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને એમના જ દેશમાંથી કિડનેપ કરી લીધા. આવો સીધો આરોપ લાગ્યો છે. વિચાર તો કરો, કોઈ દેશ બીજા દેશના રાષ્ટ્રપતિનું અપહરણ કરે, આ તો આંતરરાષ્ટ્રીય કાયદાનો સરેઆમ ભંગ કહેવાય. પણ વાત અહીં પૂરી નથી થતી. અમેરિકી રાષ્ટ્રપતિએ તો એવું નિવેદન આપ્યું છે જાણે બળતામાં ઘી નાખ્યું હોય. આ કોઈ ગોળ ગોળ વાત નથી, આ એકદમ ખુલ્લી ધમકી છે. પણ સવાલ એ છે કે આવું બધું શા માટે થઈ રહ્યું છે? આખી રમત શું છે? જો 4 મહિનાથી અમેરિકી સેનાએ વેનેઝુએલાને ઘેરી રાખ્યું છે. આરોપ લગાડ્યો કે ત્યાંના રાષ્ટ્રપતિ ડ્રગ્સનો ધંધો કરે છે. પણ શું આ બધું સાચું છે કે પછી આ ખાલી એક બહાનું છે? શું અસલી ખેલ વેનેઝુએલાના કરોડો અબજોના તેલના ભંડાર પર કબજો કરવાનો છે? ચાલો આ રાજકારણની ગંભીર વાતોમાંથી થોડા બહાર આવીએ. હવે એક એવી દુનિયામાં જઈએ જ્યાં ભવિષ્ય એકદમ ઉજળું દેખાઈ રહ્યું છે. એક એવું ફિલ્ડ જ્યાં માણસની બુદ્ધિ કમાલ કરી રહી છે, અને એ છે એનર્જી, એટલે કે ઉર્જાનું ક્ષેત્ર. અને આ ઉજળા ભવિષ્યની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? આપણા ભારતથી. પોલ્યુશન ફ્રી ટ્રાન્સપોર્ટની દિશામાં ભારતે એક જબરદસ્ત મોટી છલાંગ લગાવી છે. દેશની પહેલી, જી હા ફર્સ્ટ, હાઇડ્રોજન ટ્રેન હવે પાટા પર દોડવા માટે એકદમ તૈયાર છે. અરે પણ આ કોઈ એવી તેવી ટ્રેન નથી. જરા એના આંકડા તો જુઓ. સ્પીડ 140 કિલોમીટર પ્રતિ કલાક, એક સાથે 2500 પેસેન્જર બેસી શકે, અને પાવર 2400 કિલોવોટ, જે આને દુનિયાની સૌથી પાવરફુલ હાઇડ્રોજન ટ્રેન બનાવે છે. અને સૌથી ગર્વની વાત શું છે ખબર છે? આ પૂરેપૂરી મેડ ઇન ઇન્ડિયા છે. તો ભારતે તો કમાલ કરી દીધી. હવે જરા બાજુમાં ચીન પર નજર કરીએ. ત્યાં તો એનાથી પણ એક ડગલું આગળ. જાણે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત હોય એવી ટેકનોલોજી વિકસાવી છે. વિચારો તો ખરા, દરિયાના પાણીમાંથી સીધું જ ફ્યુલ બનાવવાનું. હવે થશે કે આ જાદુ થાય છે કેવી રીતે? છે એકદમ સિમ્પલ. પહેલા દરિયાના ખારા પાણીને સાફ કરવામાં આવે છે, અને આ પ્રોસેસમાંથી 2 વસ્તુઓ મળે છે. એક તો એકદમ શુદ્ધ પીવાનું પાણી, અને બીજું ભવિષ્યનું પેટ્રોલ, એટલે કે ગ્રીન હાઇડ્રોજન. અને આવું કરનારી આ દુનિયાની પહેલી ફેક્ટરી છે હો. ઓકે, તો ભારત જોયું, ચીન જોયું. હવે એનર્જીની દુનિયામાં ત્રીજો ચમત્કાર, સીધા સિંગાપોરથી. ત્યાં લોકો વીજળી બનાવવા માટે સૂરજ કે પવન પર આધાર નથી લાગતા, પણ કંઈક એવું વાપરે છે જેનો આપણે ક્યારેય વિચાર પણ ન કર્યો હોય. આ ટેકનોલોજીનું નામ છે નેનો જનરેટર. આનો આઈડિયા એકદમ સિમ્પલ પણ એટલો જોરદાર છે. જ્યારે વરસાદનું ટીપું નીચે પડે ને, એની અંદર જે એનર્જી હોય એને પકડીને વીજળી બનાવવાની. શહેરોમાં જ્યાં બહુ વરસાદ પડે ત્યાં તો આ રીત એકદમ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સારું, તો પૃથ્વી પરની સમસ્યાઓ તો ઉકેલાઈ રહી છે, પણ માણસના સપના તો આકાશને આંબવાના છે, તારાઓ સુધી પહોંચવાના છે. તો ચાલો હવે પૃથ્વી છોડીને સીધા સ્પેસમાં, એટલે કે અવકાશમાં એક ઉડાન ભરીએ. હવે જુઓ, સ્પેસમાં જવું તો બહુ રોમાંચક લાગે, પણ ત્યાં જે ઝીરો ગ્રેવિટી હોય છે ને, એ અવકાશયાત્રીઓના શરીર માટે બહુ મોટી મુશ્કેલી ઊભી કરે છે. પણ હવે આ સમસ્યાનો ઉકેલ રશિયાએ શોધી કાઢ્યો છે. એમણે એક એવું ફરતું સ્પેસ સ્ટેશન બનાવ્યું છે જે ફિલ્મોમાં બતાવે છે ને, બસ એ જ રીતે આર્ટિફિશિયલ ગ્રેવિટી બનાવશે. આનાથી મંગળ સુધીની લાંબી મુસાફરી હવે ઘણી સુરક્ષિત થઈ જશે. મોટી મોટી ટેકનોલોજી, દેશ દુનિયાનું રાજકારણ, આ બધી વાતો તો ઠીક છે, પણ સાચો વિકાસ, સાચી પ્રગતિ તો ત્યારે જ કહેવાય જ્યારે એ સામાન્ય માણસના જીવનમાં કોઈ બદલાવ લાવે. તો ચાલો હવે એવી જ કેટલીક દિલને સ્પર્શી જાય એવી, પ્રેરણા આપે એવી વાર્તાઓ જોઈએ. અને પ્રેરણાની વાત નીકળી છે તો સાંભળો. અમદાવાદની એક 14 વર્ષની છોકરી છે માળી ભાટી. આ દીકરીએ એવું કામ કરી બતાવ્યું છે જે સાંભળવામાં પણ અશક્ય લાગે. જરા આ આંકડો જુઓ. 6 લાખમાંથી માત્ર એક, આખી દુનિયાના 6 લાખ હોશિયાર સ્ટુડન્ટ્સને પાછળ છોડીને માળી ભાટીએ નાસાની વન ઓફ ધ ટફેસ્ટ એક્ઝામ પાસ કરી છે. આ ખાલી એક સિદ્ધિ નથી, આ તો ઇતિહાસ રચાઈ ગયો કહેવાય. જો એક માણસની સફળતા આપણને સૌને પ્રેરણા આપે છે, પણ જ્યારે આખો સમાજ ભેગો મળીને કોઈ બદલાવ લાવવા નીકળે ને, ત્યારે એ એક ક્રાંતિ બની જાય છે. અને બસ આવું જ કંઈક કરી બતાવ્યું છે ઠાકોર સમાજે. એમનું સૂત્ર જ કેટલું પાવરફુલ છે. એક સમાજ એક રિવાજ, એક રિવાજ તે જ સમાજ. આ ખાલી શબ્દો નથી, આ એક મક્કમ નિર્ણય છે. જૂના ખોટા રીતિ રિવાજોને જળમૂળથી ઉખાડીને એક નવા અને પ્રગતિશીલ સમાજને બનાવવાનું. અને આ નિર્ણયને હકીકતમાં બદલવા માટે શું કર્યું ખબર છે? એમણે પોતાના સમાજ માટે એક નવું જ બંધારણ બનાવ્યું. એમાં 16 પાક્કા નિયમો બનાવ્યા છે. અને આ બધા નિયમોનો હેતુ એક જ છે: લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચા અને જૂની પ્રથાઓ બંધ કરવી, જેથી સમાજ આર્થિક અને સામાજિક રીતે આગળ આવે. ચાલો, તો દિવસભરની આટલી બધી મોટી મોટી ખબરો પછી છેલ્લે રમત જગતમાંથી પણ એક નાનકડા પણ રસપ્રદ સમાચાર છે, એના પર એક નજર કરી લઈએ. વાત છે ક્રિકેટની. બાંગ્લાદેશે આવનારા T20 વર્લ્ડ કપ માટે એક વિચિત્ર માંગણી કરી છે. એમનું કહેવું છે કે એમની મેચો ભારતમાં નહીં પણ શ્રીલંકામાં રમાડવામાં આવે. હવે આવું કેમ, એની પાછળનું કારણ તો હજુ કોઈને નથી ખબર. તો 5 જાન્યુઆરી 2026નો આ દિવસ પૂરો થયો. આ એક દિવસની હેડલાઇન્સ પરથી શું સમજાયું? એક બાજુ ટેકનોલોજી આપણને સ્પેસમાં લઈ જાય છે, દરિયામાંથી ઈંધણ બનાવે છે, પણ બીજી બાજુ માણસની એ જ સત્તાની ભૂખ, સમાજને સુધારવાની એ જ મથામણ. આ પડકારો તો એવા ને એવા જ છે. આ બતાવે છે કે ભવિષ્ય ભલે ગમે તેટલો હાઈટેક બની જાય, એની વચ્ચે તો હંમેશા માણસ અને એની ભાવનાઓ જ રહેશે. બસ આ જ વિચાર સાથે આજની વાત પૂરી કરીએ. જય હિન્દ.